તો મિત્રો તમને બધા લોકોને ખબર છે કે માયરા સોહીનું જે રીતે મિત્રો વાત કરી તો નિધન થયું છે, ત્યારબાદ અત્યારે મિત્રો વાત કરી તો સોશિયલ મીડિયાનો માહોલ ખૂબ જ ગરમ થઈ ગયો છે। જ્યાં મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં મિત્રો આ દીકરીને ન્યાય હજુ સુધી મળ્યો નથી। જ્યાં મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં આના પરિવારના લોકો છે એ મિત્રો જયેશ સોઢા ઉપર આરોપો નાખી રહ્યા છે। અને ભાઈ હજુ સુધી મિત્રો વાત કરી તો જયેશભાઈ સોઢાને કોઈ પણ એમ કીધું ફોન કરીને પણ નથી પૂછ્યું કે તે શું કર્યું છે। કોઈ પણ પોલીસ સ્ટેશને મિત્રો વાત કરી તો ફરિયાદ લખાવવા જાય છે તો મિત્રો તેને સામે પણ ધ્યાન નથી દેતા। ગરીબ લોકો છે એ માણસ નથી। શું મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં ગરીબ દીકરીઓ સાથે આવું થાય તો તેને ન્યાય ન મળવો જોઈએ। જ્યાં મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં સોશિયલ મીડિયાનો માહોલ પણ એકદમ ગરમ છે, કારણ કે મિત્રો બધા લોકો એક થશો તો જ મિત્રો વાત કરી તો આ દીકરીને ન્યાય મળશે। કારણ કે મિત્રો હાલના ટાઈમમાં જે રીતે આ દીકરી સાથે થયું છે, જ્યાં મિત્રો વાત કરી તો પ્રેમ જાળમાં ફસાવીને મિત્રો આ દીકરી સાથે જે કરવામાં આવ્યું છે તેના કારણે હાલના ટાઈમમાં તે દીકરીએ છે આત્મહત્યા કરી લીધી છે। પરંતુ મિત્રો વાત કરીએ તો શું સામાન્ય લોકો કોઈ પણ ગુનાઓ કરે તો તેને કેમ પોલીસ ડાયરેક્ટ પકડી લેવામાં આવે છે। શું મિત્રો વાત કરીએ તો કોઈ પણ એમ કે તો મોટા કલાકારો હોય તે મિત્રો વાત કરીએ તો કેમ તેના પર કાયદેસરની કાર્યવાહી કેમ કરવામાં નથી આવતી। શું તે મોટા માણસ છે। જ્યાં મિત્રો વાત કરીએ તો મારી જરા પણ તમને સાચી વાત લાગતી હોય તો મિત્રો વિડીયોને લાઇક અને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી। કારણ કે મિત્રો વાત કરીએ તો આના ઉપર આપણે સવાલ ઉઠાવવાના છે। શું મિત્રો વાત કરીએ તો ગરીબ દીકરીઓની સાથે મિત્રો વાત કરીએ તો ઇન્સાફ થઈ રહ્યા છે, તેને ન્યાય હજુ સુધી કેમ નથી મળતો। જ્યાં મિત્રો વાત કરીએ તો 14 તારીખે તે દીકરીનું મિત્રો એમ કીધું મૃત્યુ થયું હતું, ત્યારબાદ તેના પરિવારના લોકો અત્યારે મિત્રો પોલીસ સ્ટેશને ધોળા કરી રહ્યા છે, પરંતુ મિત્રો હજુ સુધી તેને ન્યાય મળ્યો નથી। પર કેમ હજુ સુધી કાયદેસરની કાર્યવાહી કરવામાં નથી આવતી। જ્યાં મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમમાં મિત્રો જયેશભાઈ સોઢા છે એ મિત્રો બહાર ફરી રહ્યા છે, તેને હજી એક પણ એવું પણ નથી કીધું કે મારા લીધે મારો વાંક નથી, પરંતુ મિત્રો ત્યાંથી ભાઈ ઓફરો મળી રહી છે કે 50 લાખ આપી દો, મારા ઉપર કાયદેસરની કાર્યવાહી કરી દો। તો શું મિત્રો વાત કરીએ તો પૈસાથીને જ આ દુનિયા ચાલે છે। શું મિત્રો વાત કરીએ તો પૈસાથી આ દીકરી પાછી આવી જવાની છે। વિડીયો સારો લાગ્યો તો સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને બંને એટલો શેર કરી દો, કારણ કે મિત્રો તે બેનને આપણે ન્યાય અપાવવાનો છે।